हेलो फ्रेंड्स, तो हूँ बધી જગ્યાએ દોડીને થાકી ગઈ છું। મેં 2 વાર કપડાં ચેન્જ કર્યા છે, પ્લસ કે અમે બધી જગ્યાએ જઈ ને હવે થોડોક આરામની જરૂર છે, તો આપણે કરું થોડો આરામ। તો ગાઈસ અત્યારે છોકરા લોકોને એ બધા ડેકોરેશનવાળાને કીધું છે, પણ 6 વાગે આવશે, તો છોકરા બધા ઉતાવળ કરે છે અને બલૂનને બધું ફૂલાવે છે। તો હું અહીં સૂતી છું, મારી તબિયત ખરાબ છે, હું 2 મિનિટ આરામ કરી લઉં, કેમ કે રાત્રે હજુ મારે રેડી થવા જવાનું છે। તો પછી મેં કીધું કે ચલો વાંધો નહીં, થોડું આરામ કરી લઉં છું। બચ્ચા પાર્ટી બેઠી છે, તો ગાઈસ આપણે બ્લોગમાં બી કન્ટિન્યુ રહીશું અને આપણે બ્લોગ પૂરો જોવાનો ભૂલતા નહીં। બર્થડેનો બ્લોગ બહુ મોટો બનશે। તો મારો કાર્તિક ને ખુશી બંને તો ફૂલાવે છે બલૂન ને અમારી ખાનજાદી એ શહેજાદી છે એ અત્યારે છુપાઈ ગઈ છે, એ જોતી પણ સામે ને આ ખુશી ને કાર્તિક બે બલૂન ફૂલાવે છે ને ખાનજાદી ભાગવાની કોશિશ કરી રહી છે, ભાગે છે। જોઈ વાં ઊભી છે ખાનજાદી, તો એને બહુ શરમ આવે છે, તો એ જરા માટે બહુ કામ કરે છે। તો મારા તરફથી ખુશી કાળું થેન્ક યુ સો મચ બંનેને। એ શોખ હે બેટા। તો જો એ લોકો બંને કામ કરે છે, પછી આપણા બ્લોગમાં એ બધાને તમે લોકો લખવાનું ભૂલશો નહીં, કેમ કે એને કહેવું તો પડશે જ ને કે બધી અમારી હેલ્પ કરી છે। મેં કીધું છે કે ભાઈ ડેકોરેશનવાળા આવે છે એટલે તમે લોકો થોડી વાર આવું બધી નહીં કરો, બધું ખરાબ નહીં કરો, કેમ કે અમે થીમ તો બનાવી છે, બટ મલ્ટી થીમ બનાવી છે, કેમ કે આઈ થિંક મારા કપડાં બે રીતના છે અને ગ્રે, મતલબ મારો ફ્રોક ગ્રે છે, બટ મને એવું લાગ્યું મારે મલ્ટી કલર રાખવો છે, તો બલૂનમાં મેં લોકોએ મલ્ટી રાખ્યો છે। પિંક છે, રેડ છે, યલો છે, ગ્રીન છે, બ્લુ છે, ઘણા બધા કલરો રાખ્યા છે, એટલે અમારે મલ્ટી થીમ કરવાની હતી। તો ગાઈસ આપણો બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો અને જોવાનું નહીં ભૂલતા। તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં। બધા કહી દો બાય બાય, આઈ મિસ યુ ગાઈસ। તો અમે લોકોએ કામ સ્ટાર્ટિંગ કરી દીધું છે, તમે લોકો જોઈ શકો છો, મલ્ટી બલૂન રાખ્યા છે અમે લોકોએ, તો આખો રૂમ બલૂનનો ભર્યો છે ગાઈસ। હેલો ગાઈસ, તો ડેકોરેશન અમે લોકોએ કરી દીધું છે। એમાં કેવું હતું કે સોંગ્સને બધું ચાલુ હતું, તો યુટ્યુબવાળા અલાવ નથી કરતા કે આપણે સોંગ પ્લે કરી અને આપણા વિડીયોઝ પર નાખી શકીએ। તો જો કે મેં સ્પીચ સારી આપી હતી, બટ મતલબ કે શું કહેવાય, નથી થઈ એવું, કેમ કે એમનું રીઝન એ છે કે અહીંયા હવે પ્રોબ્લેમ છે, કેમ કે સોંગ અંદર ચાલુ છે, તો સ્પીક આપી છે પણ નહીં બતાવી શકું, કેમ કે સોંગ મ્યુઝિક સાથે હતું, એટલે મેં વોલ્યુમ સ્લો કરી અને ખુદ મારા જાતે પાછો કર્યો છે। તો ગાઈસ આપણો તમે બ્લોગ જોઈ શકો છો, આપણે આ રીતના ડેકોરેટ કર્યું છે, તો કેવું લાગે છે કોમેન્ટ કરીને અમને જણાવજો કે ડેકોરેશન કેવું છે અને કેટલું સરસ લાગે છે। અમે બહારની સાઈડ કર્યું છે, કેમ કે રાત્રે બહુ મસ્ત લાગે છે અને રાત્રે બહુ મજા આવશે। તો હજુ બધા આમને આમ ભરે છે અને કોઈ રેડી પણ થયું નથી। તો આ હિતિકા છે, એ ક્યારની આમથી આમ ભરે છે, તો હું એની મતલબ વિડીયો લઈને જાઉં છું। એ અમારી ભૂરી છે હિતુ। તો હવે થઈ ગયું છે કમ્પ્લીટ, બધું રેડી થઈ ગયું છે એન્ડ હવે બિરયાની બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, તો એ બી બતાવીશ તમને। હમણાં પહેલાં ડેકોરેશન પૂરી રીતના તમે લોકો જોઈ લો। તો જોઈ લો, લાઇટિંગ બી લગાવી છે, અત્યારે થોડું કમ લાગે છે, બટ નાઇટ થશે એટલે ઓર મસ્ત લાગશે। તો તમે જોઈ શકો છો હેપી બર્થડે લખ્યું છે, આ રીતના અમે નોર્મલ રીતના શાઇનિંગવાળું લગાવ્યું છે, પ્રોફેશનલ કર્યું છે, અને આ ફેરી કોઈ એવું બહુ વધારે નહીં કર્યું, કેમ કે હર વખતે એટલું બધું નહીં સારું લાગતું, તો થોડું આ ફેરી અલગ કર્યું છે। તો હવે કર્યું છે બિરયાની બનાવવાનું સ્ટાર્ટ, તો તમે લોકો જોઈ શકો છો અત્યારે અમે ચૂલા પર બને છે બિરયાની। તો આ છે મસાલા, આ છે અદરક લસણની પેસ્ટ, ધનિયા, લેમન, આલુ, બાસમતી રાઈસ, મિર્ચી, પછી પ્યાજ, ટમેટાં બધું મોડીને તૈયાર કરી લીધું છે અને હવે બનાવશે બિરયાની। બિરયાની માટે કેટલી વસ્તુ જોઈએ છે તમે લોકો જોઈ શકો છો, કેવી રીતે બિરયાની બને છે। મોટો ટોપ ભરી અને બિરયાની મૂકવાની છે, તેલ ઉકળવા રાખી દીધું છે।
અહીંયા ખુશી ડેકોરેશન વિશે કહે છે કે ડેકોરેશન કેવું લાગ્યું છે, તો એ પણ તમે જોઈ શકો છો, બતાવે છે કે ડેકોરેશન કેવું છે અને ખુદ બી જોઈ છે. નવા બ્લોગ જોડે મળતા રહીશું આપણે આવી જ રીતે. ખુશીને બર્થડે ડેકોરેશન બહુ ગમ્યું, તો ખુશી આપણને બતાવે છે. જોઈ શકો છો તમે, પૂરું એક વસ્તુ બતાવે છે સાથે. તો મામુને મળીને બનાવે છે બિરયાની. શું બોલે બેટા? શું? જોરથી બોલ. લિયા ફૂઈ. આલુ તો જોઈ શકો છો. આમાં જોજો અને ઉડે નહીં દૂધ આપવું પડશે. બિરયાનીમાં એડ કર્યા છે અત્યારે આલુ. હા, તો અત્યારે આમાં નાખ્યા છે આલુ. તો થોડી થઈ ગઈ છે નાઇટ. તો હવે નાઇટમાં તમે લોકો ડેકોરેશન જોઈ શકો છો. તો અત્યારે જો નાઇટ થોડી થઈ ગઈ છે, મહેમાન લોકો આવવાના ચાલુ થઈ ગયા છે. તો બસ હવે મારા ભાઈ એક રીલ શૂટ કરશે, તો મારા વિડીયોમાં એ બી લઈશ, તો તમે લોકો જોઈ શકો છો ભાઈ ત્યાં રીલ શૂટ કરે છે. તો ભાઈ અત્યારે રીલ શૂટ કરે છે. તો મસ્ત રીતના ડેકોરેશન છે, બ્લુ લાઇટિંગ મને ગમે છે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે થઈ ગયા છે બર્થડે માટે રેડી. તો તમે લોકો જોઈ શકો છો કે આજનું મારું લુક્સ કેવું છે. મેં આ વન પીસ ગાઉન મેં કર્યું છે. આની પ્રાઇસ થઈ ગઈ છે મારે 7000 ખાલી ભાડા પર. તો તમે લોકો જોઈ શકો છો કે આજનું મારું લુકિંગ હું કેવી લાગું છું ગાઈસ. તો ચલો આપણે મળીએ હવે. ચાલો ચાલો ચાલો. एक्ट्रेस आ रहे हैं, स्वागत के लिए स्वागत वीडियो कट करो, स्वागत के लिए आ रहे Leave me baby, don't want to fall again. This just hurt me. Just think about it, about to hold me. बोला हो बोर्ड નું કરી કાઢ. આપણે બે વિડિયો શૂટિંગ કરો. આજે હાથ છોડીનું બેન. હેપી બર્થડે રિયાજી. કેમ છો તમે? તો ખાવા પેલા બેસી જાય. બે પેલા ખાવા બેસી જાય. પેલા ખાઈ દે પછી નિરાતે. અમને મળવા હવે બોર્ડની સુવિધા કઈ છે? આજે સામે ઇન્વાઇટ કરવાના હોય એટલે કરતા આવો મળવા માટે. ચલો હાય રમેશ, થેન્ક યુ. હાલ ખુશ થઈ જા. બધાને ઇન્વાઇટ નહીં કરતી, આવી જા. થેન્ક યુ. બહુ તો પડા ને હો પેલા હાલો જા. આઈ એમ તો બોલ લે. ચાલો કર લે. આકે એમલી જવા દે. એક બધે મારે કરો છે એ રીતે.
એ વહાં પર પડી હાલો નાની માં કેમ છો? થેન્ક યુ. પરી જેવી લગ રહી है तू બીજું કઈ નહીં નાની માં કેવી લાગુ છું? મસ્ત લાગુ છું ને? આપણે સીધા આઈને ખબર છે નાની માં છે. હા હા દેવાના છે આખો એક તારીખ કાપવાનો છે બેટા. હિતિકા હિતુ તારે કેક કાપવાનો છે. હિતુ મારી ભેગો કેક કાપવાનો મારી ભેગો. કેક કાપવાનું છે ને કોઈ દીકરી કાપવાનું છે આપણે. હા બિરયાની ખાવી છે બેટા ને. આ તો બેઠી તો કેમ બેઠે તારું કન્ટિન્યુ કરજો. હા તો છે ને એ કેવું છે ખબર છે આમાં કેવી લાગુ તો આ છે મારા મામાનો છોકરો. તો એ મને સ્પેશિયલી વિશ કરવા માટે અંદર મારા રૂમમાં આવ્યો છે. તો મારા જોડે ડિસ્કસ કરે છે કે રિયા આજે તો કેવી લાગે છે, મસ્ત લાગે છે. તો અમે બંને મજાક કરીએ છીએ. તો હું એમને કહું છું કે ના હું સારી નહીં લાગતી, એવી રીતે જસ્ટ અમે લોકો મજાક કરીએ છીએ. થેન્ક યુ જયદીપ. તો બસ હવે નીચે જવાની તૈયારી કરીએ છીએ અને હાઈ હેલો કરીએ છીએ. તો મામાનો છોકરો રેડી થઈ છે. ખુશી ને જાહ્નવી ને બધા અહીંયા છે. તો ગાઈસ તમે મારા વિડીયોમાં જોઈ શકો છો આ છે મામાનો છોકરો. તો બસ હવે નીચે જવાની તૈયારી કરીએ છીએ. હવે આવી ગયા છે નીચે. તો બસ બધા જો ફોટોશૂટ કરે છે. એન્ડ વિડીયો ફોટોશૂટ થઈ છે.
નાની તો ગાઈસ હવે ડાન્સિંગ ને એવું ચાલુ થઈ ગયું છે. તો મારો ભાઈ છે, મારા બ્રધર ડાન્સિંગ ને કરે છે. આ મામાનો છોકરો છે તો એ પણ જો બધા મજાક મસ્તી કરે છે. પ્લસ કે આ મારા બંને મામાના છોકરા છે, જયદીપ એન્ડ રમેશ. તો એ લોકો બી જો એન્જોય કરે છે, ફોટોગ્રાફી કરે છે. તો તમે લોકો જોઈ શકો છો જયદીપ કેવું લાગે છે, સારો લાગે છે. એન્ડ રમેશ બી સારો લાગે છે. એમની બાજુમાં જાનવી હતી. તો ગાઈસ અહીંયા છે ખુશી. તો ખુશીને બધા જો આમથી આમ ભરે છે. આ મારા મામાનો છોકરો જયેશ હતો. આ છે મારા ભાભી. તો ભાભી અને મારો ભાણેજ કાર્તિક છે તે મારી જોડે ફોટો ખીચાવવા માટે આવ્યા છે. તો બધા લોકો ફોટો ખીચાવે છે. તમારો ભાઈ આવ્યો છે તો જોઈ શકો છો બધા કેટલા મસ્ત રીતના ફોટોગ્રાફી કરી રહ્યા છે. તો બસ જો હવે હું તો થાકી ગઈ છું. હું બી આમ કરું છું. મારા છોકરા મામાની છોકરી એ બધા મજાક મસ્તી મારી કરે છે. અને ભાઈ ભાભી છે ફોટો ખીચવા માટે ગયેલા. તો જોઈ શકો છો એ થોડો ડાન્સ બી કરવાના હતા. એ લોકો કપલ ડાન્સ કરવા લાગી ગયા. તો ભાભી કેટલા ખુશ છે અને કેટલા મસ્ત લાગે છે તમે લોકો જોઈ શકો છો. મારી લાડલી ભાભી છે કેટલી મસ્ત લાગે છે. એમને સાડી બી કેવી મસ્ત પહેરી છે, ડાયમંડવાળી સાડી પહેરી છે. અને ભાઈ બી બહુ ખુશ છે અને એ બી બહુ ખુશ છે. તો બંને ડાન્સિંગ કરે છે. ભાઈને તો જો કે આવડે છે બટ ભાભીને થોડો કમ આવડે છે. અને બધા લોકો જ થોડી રિસ્પેક્ટ કરે છે. તો બધા થઈ ગયા રેડી અને બર્થડેમાં બધા કરે છે એન્જોય. તો જોઈ શકો છો તો નાની માવા બેઠા છે, ભાઈ ભાભી ડાન્સ કરે છે, કપલ ડાન્સ તમે લોકો જોઈ શકો છો. તો બંને ડાન્સિંગ ચાલુ છે. તો ગાઈસ હવે પછી ડાન્સિંગ ને તો ગાઈસ અહીંયા અત્યારે મારા ભાભી છે, પછી મારી ભત્રીજી હિતિકા છે અને મારા મધર છે. તો અમે લોકો જોડે બધા ડાન્સ કરીએ છીએ મારી બર્થડે પાર્ટીમાં. તો જોઈ શકો છો જેટલી ખુશી મને બહાર સેલિબ્રેશન કરીને મજા આવતી એટલી મારા ફેમિલી જોડે બર્થડે સેલિબ્રેશન કરવાની મજા આવે છે. તો હિતુ કેટલી ખુશ છે જોઈ શકો છો. હિતુ ડાન્સ કરે છે તો બધા જ ખુશ છે. મારા મધર કેટલા ખુશ છે, પછી મામાની છોકરી છે એ બી ખુશ છે, બધા લોકો ખુશ છે. અને મારા ભાઈ તો બહુ ખુશ છે. આ મારા ભાઈ છે તમે જોઈ શકો છો. વારી ફેરી બધા કોમેન્ટ કરીને કહો છો કે તમારા બ્રધરને બતાવો. તો આ છે મરૂન સાડીમાં છે એ મારા બીજા મોટા ભાભી છે.
અને આ મારું આખું ફેમિલી જોડે છે, તો તમે લોકો જોઈ શકો છો. મારા બંને ભાભી, મારા મધર, મારા ભાઈ, મામાની છોકરી એન્ડ મામાનો છોકરો, અમે આટલા બધા પૂરું ફેમિલી જોડે છે. તો તમે લોકો જોઈ શકો છો ભાભીને બધા અમે કેવી રીતના ડાન્સ કરીએ છીએ. તો હિતુ પણ જોડે છે, જાનવી, ખુશી બધા છે. તો અમે લોકો ખૂબ જ પરિવારે મારા બર્થડે પણ અમે લોકોએ એન્જોય કર્યું, સેલિબ્રેશન કર્યું. તો મારી ભત્રીજીઓ છે 3, ખુશી, જાનવી એન્ડ હિતિકા, તો એ બી બધી ખુશ છે. પછી મારા ભાભી, મોટા ભાભી કેટલા મસ્ત લાગે છે તમે લોકો જોઈ શકો છો. મારા મોટા ભાભી મરૂન સાડીમાં કેટલા ખૂબસૂરત લાગે છે, બહુ મસ્ત છે ભાભી. અને મારા બીજા ભાભી છે મીના, એ બી મસ્ત લાગે છે. એક મરૂન સાડી પહેરી છે, એક ગ્રીન સાડી પહેરી છે. અને બસ બધા ખુશ છે. તો બસ ભગવાનને એટલો જ પ્રે કરું છું કે અમારું ફેમિલી આવી જ રીતના રહેવું જોઈએ. નાનીમાં આવ્યા છે, જો મારા નાનીમાં 100 વર્ષના થવા આવ્યા છે, તો 2 રાસડા લે છે, તમે લોકો જોઈ શકો છો. નાનીને પણ મજા આવી ગઈ છે. તો બસ અમે થોડું મતલબ આવી રીતના ફેમિલી હોય છે. તો બસ જોડે અમે લોકો, મારા મામું છે એ બી ડાન્સ કરવા આવ્યા છે, મામાનો છોકરો છે જયેશ છે, મામાનો છોકરો, નાનીમાં છે. તો બધા લોકો બસ જો હવે એન્જોય કરી અને પછી હવે બેસવાના અને ચાય પાણી કરવાના. તો બસ જો ઉપરથી રીલ્સ શૂટ થાય છે. તો અમે જયદીપને બધા ડાન્સ કરીએ છીએ અને અમે ખૂબ જ સેલિબ્રેશન કર્યું. બટ અમને ખૂબ જ મજા આવી છે. આ વખતે અમે લોકો આટલા લોકોને ઇન્વાઇટ નથી કર્યા અને બીજા લોકો છે એને વિડીયોમાં અમે જોઈન નથી કર્યા. એ લોકો બસ બેસીને જોઈ શકે છે, પણ બીજા છે બધા પણ એને આમ તો અહીંયા છે તે બધા હવે રાસ લે છે. તો મમ્મી ત્યાં પાછળ ઊભા છે અને પછી બધા લોકો રાસ લે છે. તો રાસમાં તમે જોઈ શકો છો. તો અહીંયા બધા રાસ લે છે. મામાનો છોકરો આ કાળો છે તો જરાક ઓવર એક્ટિંગ વધારે કરે છે. શાયદ મને એવું લાગે છે કે જોઈ શકો છો એ કાળો છે એ વિડીયોઝ પર ન જાણે કેવા નખરા કરે છે. અને આ છે મામાનો છોકરો ને છોકરી, જો મસ્ત રીતના રમે છે. અને જયદીપની તો વાત જ ઓર છે, કેટલું મસ્ત રમે છે. તો એ બંને ભાઈઓ છે એન્ડ એના સિસ્ટર છે. અને આ છે મારા ભાઈ એન્ડ ભાભી, બ્યુટીફુલ જોડી, ખૂબસૂરત જોડી. અને જયદીપ તો એવું જ છે કે જયદીપ તો જ્યાં પણ હશે ત્યાં મતલબ ખુશીએ ખૂબસૂરત ડાન્સ કર્યો છે. એ ડાન્સ તમે જોઈ શકો છો. જાનવી એન્ડ ખુશીએ ડાન્સ લીધો છે. તો મને કીધું હતું કે ભાઈ મને એક ડાન્સ કરવો છે, સ્કૂલ પર મેં ડાન્સ કર્યો હતો. તો મેં કીધું ઈશો કે બેટા નો પ્રોબ્લેમ, ચાલ તું ડાન્સ ફટાફટ બતાવ. તો એ બસ ડાન્સ કરે છે અને બધા જોઈ છે. તો ખુશીએ મસ્ત મજાનો પરફોર્મન્સ કર્યું છે. તો બધા જોવા લાગી ગયા છે. એ ખુશી લાગે છે બહુ ખૂબસૂરત.
તો કેક કાપવામાં અમારે લોકો 11 વાગી ગયા છે. તો આ બધા રમવા મને શાંતિ નહીં દેતા, રમે છે તો બસ રમવામાં બધા ઓછા જ નહીં ઉતરતા. તો હવે બસ હવે મમ્મીએ કીધું છે કે ચાલો 11 વાગી ગયા, હવે કેક કાપો, કેમ કે અમારા 10 વાગ્યાનો ટાઈમ હતો કેક કટ કરવાનો અને વાગી ગયા છે 11. તો હાલો ચલો હવે એક ડાન્સ લઈ અને પછી હવે કેક કાપો તો સારું કહેવાય, કેમ કે મારો મેકઅપ ને બધું ખરાબ થઈ ગયું છે. તો જોઈ શકો છો વાળ બી મારા ખરાબ થઈ ગયા છે, એનો બધું સ્પ્રે ને બધું હેરમાં નાખ્યું ને તો હેર વાગી ગયા છે 11 અને હવે થઈ ગયો છે કેક કટવાનો ટાઈમ. તો હવે બધા કેક લઈને આવ્યા છે, તો અમે કીધું આરામથી કેક નીકાળી લો, કેમ કે આ લોકોએ એટલી સારી હરકતો કરી છે. તો મને એવું લાગ્યું કે મારા ખ્યાલથી કેક કરી રાખે તો મારો કેક દિવસે એટલો મહેંગો હતો, 4000નો મારો કેક છે. તો આ લોકો બધા જલ્દબાજી કરતા, મેં કીધું એવી રીતના કેક ના તમે કરો, તમે રહેવા દો, હું બી તમારી હેલ્પ કરું છું, કેમ કે મને કોઈની પર ટ્રસ્ટ નહોતો, કેમ કે કેક આટલો મોંઘો મેં મારા કોસ્ચ્યુમ પ્રમાણે મંગાવેલો. તો કહીશ તો જોઈ શકો છો તો મેં પછી કેક નીકળેલો અને હું તો બહુ ખુશ થઈ ગઈ કેક જોઈને, કેમ કે આઈ થિંક મને એટલો કેક ગમ્યો કે વાત જ ન કરો. અને પ્લસ કે મારા કોસ્ચ્યુમ પર થોડો મતલબ કલર અમે સેમ હતો તો મને ખૂબ જ ગમ્યો, કેમ કે આ ફિલ્મે બર્થડે કંઈ અલગ જ સેલિબ્રેટ કર્યો. જોકે આના કરતાં બહુ સારા બર્થડે થઈ ગયેલા છે, પણ ત્યારે બહુ બધા લોકો હતા અને પછી એમ કે અત્યારે કેક પ્લસ કે અમે થોડા નોર્મલ લોકો હતા ને લોકોને સારું લાગ્યું બર્થડેની અંદર. તો તમે લોકો જોઈ શકો છો કે કેક આવ્યા પછી હું કેટલી ખુશ છું. અને ત્યારે પછી અમે હવે 11 વાગી ગયા તો મમ્મી ખીજાય છે કે હવે તમે કેક કટ કરો, પણ કેક કટ કરવામાં કોઈ સમજતું નહીં. તો મને પાછું એવું લાગ્યું કે મારે ડાન્સ કરવા જવો જોઈએ, તો હું પાછી ડાન્સમાં લાગી ગઈ. તો મેં કીધું કે થોડો કેકનો વિડીયો શૂટ કર્યો. જોઈ શકો છો કેક પર મારું નામ કેવું છે મસ્ત રીતના. તો બસ પાછા ગયા ડાન્સિંગ કરવા આપણે. તો હું અને રમેશ ડાન્સ કરીએ છીએ, મામાનો છોકરો. તો મમ્મીએ કીધું કે ના, પહેલાં તમે એક કામ કરો, હવે તમે લોકો પહેલાં કેક કટ કરો અને પછી તમે લોકો ડાન્સ કરજો. તો મેં કીધું કે ઓલરેડી મારો મેકઅપ બધો ખરાબ થઈ ગયો હતો, તો બી મેં કીધું કેમ કે હું આટલી બધી ખુશ હતી ને કે વાત જ નહીં પૂછો. એન્ડ બધા લોકો ખુશ હતા, મમ્મી લોકો, મારા ફેમિલી, પૂરું ફેમિલી આઈ થિંક બહુ ખુશ હતું, કેમ કે તો ગાઈસ કેક કટ થઈ ગયો છે. મમ્મીને એને કેક ખવડાવી છે. મમ્મી કેક ક્યારેય નહીં ખાતા, બટ ખાલી ટચ કરાવી છે. એન્ડ બધા હવે એક પછી કેક ખાવા માટે આવશે, તો આપણે ચલો બધાને કેક ખવડાવી દઈએ.
અને ત્યાં તો મારા દીદીએ જો મને કેવી રીતના મારી હાલત બનાવી દીધી છે, તમે જોઈ શકો છો દીદીએ કેવું કર્યું. અને ભાઈ પણ આવશે હમણાં, તો મારા હેર તો એકદમ ખરાબ થઈ ગયા. તો મને ગુસ્સો આવ્યો, તો પછી જયદીપે મને મેં થોડી વાર મજાક કરી, ત્યાં પાછો બીજો મામાનો છોકરો આવ્યો, તો એને તો મને એકદમ પૂરી રીતના ખતમ કરી. તમારી આંખ પર પણ ફુવારો ચાલો ગયો, તો પછી આંખમાં તકલીફ થવા લાગી હતી. તો મેં કીધું કે મારું કોઈ ફેસ સાફ કરી આપો, ફેસ સાફ કરી આપો. તો ખુશી એન્ડ જયદીપ મારો ફેસ થોડી વાર સાફ કર્યું. ભાઈ કે મને કેક ખવડાવો, પણ કેક હું કેવી રીતના ખવડાવી શકું, કેમ કે મારી તો આંખો બંને એટલી ખરાબ કરી દીધી કે વાત જ નહીં પૂછો. મારા કપડાં બી એકદમ ખરાબ કર્યા. પછી ભાભીએ રૂમાલ આપ્યો, જયદીપે મને સાફ સફાઈ કરી, પેલો કાળો એવો કંઈક ખવડાવવા માટે. પછી રમેશ આવ્યો, તો બધા એવા હતા કે ખવડાવવા માટે. તો મેં કીધું પ્લીઝ હવે મને રહેવા દો, કેમ કે ઓલરેડી મારો મેકઅપ બી ખરાબ થઈ ગયો, પ્લસ કે નહીં હવે નહીં કેવું, ચલો ઠીક છે, શોખ નો પ્રોબ્લેમ. તો બધા મને કેકનો અલાઉડ બી નથી. હર્ષી મામા બરોબર ને કેક ખરાબ રિયાના બર્થડે ને કેક. થેન્ક યુ બોલ. થેન્ક યુ રિયા, થેન્ક યુ બોલ. રિયા, થેન્ક યુ. નાની માં બર્થડે ની કેક કેવી લાગી? મસ્ત લાગી ને નાની માં? જયદેવ બર્થડે ની કેક કેમ ન ખાધી? હા બેટા, શું કહો છો? એ હાલ આપું હો. હિતિકા તે કેક ખાધી? હિતિકા હિતુ તે કેક ખાધી? હિતુ તે કેક ખાધી? એ મેં તને નથી લગાડી રિયલી. એને ગિફ્ટ આપી દો. તો ગાઈસ હવે ગિફ્ટ આપવાનો ટાઈમ થઈ ગયો છે, તો બધા ગિફ્ટ આપશે. એન્ડ બર્થડે ખતમ થઈ ગયો છે, 11:30 થઈ ગયા, કેક બેક બધું કટ થઈ ગયું છે, જમવાનું પતી ગયું છે, અને હવે ગિફ્ટ આપવાનો ટાઈમ છે. તો એક પછી એક બધા આવશે, પણ એ પહેલાં બધા જો વાતોમાં લાગી ગયા છે. તો ચલો હવે સ્ટાર્ટ કરીએ ગિફ્ટ. અને હિતિકા પરેશાન કરતી હતી, તો મેં એને થોડી વાર રમાડી છે કે તું આટલું પરેશાન ના કર. ગિફ્ટ લેવાનો વિડીયો લેવાનો સાઈડ પેન્ટિંગ તું ભાન ભૂલી જા લાગે એમ ન થતો વિસ્મા ટીવી દીધી હો ટીવી તમે જલ્દી ફોકસ કરો હાલો કેમેરામેન वो था हाले यार जरा उसके ऐसे ले लिया अल्लाह बंसी ए मामा काट दे बे मामा ला पड़े तो हाले काम माऊ कर तू ने था तो फोटा में टेंशन ले मारा फोटो देव पापा तू कोई बधी गिफ्ट में આવી તેમ થાય આ તો લેવો વાળો છે કોનો કાય વાંધો નહીં હાલો સાથી આવે તો હજી વાહે ગટો ભર્યો તમારા પાસે બેને વેસ્ટ તમે બેને આ રીતનું કરીને આને કેમ કોઈ બેગાડીને કેક લેતા હો
એમ બે તો પેલી જ ના હતી કા સોરી આ કઈ બધી લઈ આવ્યા તમે મને કેમ મારો ભાઈ ટાઈમ માં લઈ ની વાહે તો મને કેમ ફોન કીધો નહીં ફોન તમારે કી કે લબક દો યાર ખા ઓલે પછી લઈને આપ દો ભાઈ વારજો જે અરે આગળ ઓલું ખોખું છે ને આને પાછું ઢોળી લેવાનું ને એક પછી એક દેત રાખવાનું છે અરે હાલ બપલા આવી તું જો અમારે આમાંથી ખોખું ઢોળીને આપ દે એક પછી હું ભોપા લઈને આવ તું એક કામ કર કે મારા તરફથી બધી રેડી આ મોત છે બિંદાસથી રે એક ભાઈ હાલો ચાલુ કરો હા બધું થેન્ક યુ નો વિડિયો કરી દેજો ઓકે થેન્ક યુ ને શુભરાત્રી ને હેલો ફ્રેન્ડ કેમ છો? તો આજે બધા લોકો મારા ફેમિલી વાળા બહારના મામાના છોકરા બધા મારા માટે કંઈક લઈ આવ્યા છે નાની મોટી વસ્તુ. તો ગાઈસ બધાને હું દિલથી થેન્ક યુ કહું છું અને મારો બર્થડે બહુ મસ્ત રીતે સેલિબ્રેશન કર્યો. પ્લીઝ અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને જોવાનું નહીં ભૂલતા. અને આ બ્લોગને પણ આવી જવો જોઈએ એવી દુઆ કરજો. એન્ડ અમે લોકોએ મસ્ત સેલિબ્રેશન કર્યો એન્ડ મને એટલી સારી ગિફ્ટ મળી છે તો બધાને દિલથી થેન્ક યુ. પ્રેમથી આ મળું જે દિન છું એટલું ગાઈસ બાય. ચલો બ્લોગનો એન્ડ કરીએ. બર્થડે પતી ગયો છે તો હવે ગિફ્ટ્સવાળો વિડીયો કાલે હું અપલોડ કરીશ. તો મારા નેક્સ્ટ બ્લોગમાં તમે લોકો કન્ટિન્યુ રહેજો. જય માતાજી, હર હર મહાદેવ, જય સોમનાથ.